हाय फ्रेंड्स, केम छो बधा। आजे आपणे चूरमाना लाडू बनावीशुं। तेना माटे मैं अहींया 2 वाटका भाखरीनो करकरो लोट लीधो छे, 1 वाटको देशी गोळ लीधो छे, 1 कप जेटलुं पाणी लीधुं छे अने अहींया मैं हाफ वाटकी काजू छे, 1 चमची जायफळनो पाउडर छे, हाफ वाटकी किसमिस छे, 2 चमची जेटला खसखसना बी छे અને 1 વાટકી જેટલું તેલ લીધું છે। હવે આપણે ભાખરીના લોટમાં મોણ આપીશું। આવી રીતના થોડું થોડું પાણી એડ કરીને થોડો ભાખરીનો લોટ બાંધવી એના કરતાં થોડો કઠણ બાંધવાનો। હવે આપણો લોટ બંધાઈ ગયો છે, તો હવે આપણે આવી રીતના નાના નાના મુઠિયા બનાવી લેશું। આવી રીતના એકદમ સરસ બનાવવાના, પતલા એટલે સરસથી તળાઈ જાય। આવી રીતના આપણે બધા મુઠિયા બનાવી લેશું। હવે આપણે ફ્રાય કરી લેશું। બધા મુઠિયા આપણે આવી રીતના ફ્રાય કરી લેશું। હવે બધા મુઠિયા તળાઈ ગયા છે। હવે આપણે બહાર કાઢી લેશું અને ગેસને બંધ કરી દેશું। હવે આપણા મુઠિયા ફ્રાય થઈ ગયા છે। જ્યાં સુધી આવો ગોલ્ડન કલર ના આવે ત્યાં સુધી ફ્રાય કરવાના। હવે આપણે એને 10 મિનિટ માટે આવી રીતના ઠંડા પડવા દેશું, પછી મિક્સરમાં ક્રશ કરી લેશું। હવે આપણે બધા મુઠિયા મિક્સરમાં ક્રશ કરી લીધા છે અને મોટા ચાયણામાં એક મોટું વાસણ નીચે લીધું છે। આવી રીતનું બધું ચાળી લેશું। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ચૂરમું બની ગયું છે। તો હવે આપણે થોડું ઘી ગરમ મૂકીશું। અહીંયા હું 1 વાટકો જેટલું ઘી એડ કરું છું અને ગોળ પણ 1 વાટકો લીધો છે આપણે, એ એડ કરી દઈએ છીએ। અહીંયા આપણે પાક નથી લેવાનો, ખાલી ઘીને ગરમ જ કરવાનું છે। ગોળ ઓગળે એટલે ગેસને બંધ કરી દેવાનો। હવે આપણે ગોળ ગરમ થઈ ગયો છે, ઘી અને ગોળ, તો હવે આપણે લોટ એડ કરી દઈએ છીએ અને સરસથી મિક્સ કરી લઈએ છીએ। હવે આપણા બધા લાડુ રેડી થઈ ગયા છે। અહીંયા આપણે 10 થી 15 નંગ જેટલા લાડુ બન્યા છે। જો તમને મારું માપ એકદમ પરફેક્ટ હતું એ પ્રમાણે તમે પણ ટ્રાય કરજો। જો તમને મારા લાડુ પસંદ આવ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાય બાય ગાઈઝ।